રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને આવું જ એક વચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. રામ મંદિર બનાવવાનું જે વચન તેમણે આપ્યું હતું તે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 22 તારીખ બનવા તૈયાર છે અને શતકોની રાહ, પેઢી દર પેઢી અને કરોડો સનાતનીઓના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. એ ઘડી દિવ્ય હશે, અલૌકિક હશે, સ્વપ્ન સાકાર કરનારી હશે. એ સ્વપ્ન જે 500 વર્ષ જૂનું હતું, 550 વર્ષ જૂનું હતું, અને આ દિવ્ય ઘડી પહેલા આજનો દિવસ અયોધ્યાના આધ્યાત્મિકતાથી આધુનિકતા સુધીની ગાથાને વર્ણવતો દિવસ રહ્યો છે. અને આજે આ જ દિવસને લઈને વાતો કરવી છે, ચર્ચા કરવી છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવ્યા અને વિકાસની ભેટ સોગાદો લાવ્યા. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના 3 સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા અને અહીં તેમણે ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટનથી લઈને અનેકવિધ વિકાસ કામો આપ્યા હતા. એ તમામ દ્રશ્યો પણ જોઈએ કે કઈ જગ્યાઓ પર વડાપ્રધાને તમામ જે વિકાસની ભેટો છે તે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદી નવનિર્મિત રેલવે સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું. સીએમ યોગી આદિત્યનાથ, મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમની સાથે સતત ઉપસ્થિત રહ્યા, તેમને સતત માર્ગદર્શન આપતા રહ્યા. અમૃત ભારત ટ્રેનમાં તેઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવી અમૃત ભારત ટ્રેન અને 6 નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ તેઓએ લતા મંગેશકર ચોકનું સ્થળનું નિરીક્ષણ પણ કર્યું અને આ સાથે જ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું. ઉત્સાહ ચારેકોર જોવા મળી રહ્યો હતો અયોધ્યામાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ ભેટ આપી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એરપોર્ટનું ઉદ્ઘાટન થયું અને વડાપ્રધાને અહીં તમામ ખૂબ મોટી સંખ્યામાં આવેલી જનમેદનીને પણ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં પહોંચ્યા છે ત્યારે તેને લઈને પણ જે ખુશી અને ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો. આજ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરવી છે, વાતો કરવી છે, પરંતુ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર રામ મંદિર પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6000 થી પણ વધુ લોકો કે જેમને આમંત્રિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ પત્રિકા કોઈએ નહોતી જોઈ. એ રામ મંદિરના તૈયારીઓની જે ઘડીઓ ગણાઈ રહી છે એ ઉત્સાહ લોકોમાં છે, ન માત્ર ગુજરાત કે પછી અયોધ્યામાં, પરંતુ દેશભરમાં જે ઉત્સાહ છે અને ઉત્સાહમાં જે વાતો હોય, એટલે કે જે આમંત્રણ પત્રિકા, તે એક્સક્લુઝિવ આમંત્રણ પત્રિકાનું આકર્ષણ છે સંકલ્પ સંપોષણ. સંકલ્પ સંપોષણમાં રામ મંદિરના હુતાત્માઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જીવન ન્યોછાવર કરનારને પત્રિકામાં યાદ કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિ માટે આહુતિ આપનારા એ તમામને આ આમંત્રણ પત્રિકામાં સન્માન આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ માટેની જ આમંત્રણ પત્રિકા છે. એક્સક્લુઝિવ આમંત્રણ પત્રિકા એ દિવસ કે જે દિવસ ઐતિહાસિક દિવસ બનવાનો છે. ઇતિહાસ માટે આપણે જ્યારે ઇતિહાસને યાદ કરીએ છીએ, પરંતુ આ તારીખ પણ ઇતિહાસ બનવાની છે. એટલે કે 22 જાન્યુઆરી કે જેની છેલ્લા 500 વર્ષથી પણ વધુ સમય સુધીની રાહ, એ સ્વપ્ન, એ સંઘર્ષ, એ વિવાદો, એ રમખાણો આપણે બધું જ જોયું. રામ જન્મભૂમિ, એ રામનું જન્મ સ્થળ, ત્યાં બસ આ જ રીતે ભવ્યાથી ભવ્ય મંદિર બને તેની રાહ, અને તેની રાહનું આ આમંત્રણ પત્ર અત્યારે આપણી સામે છે. જે રીતે અત્યારે આ પત્રિકા આપ જોઈ રહ્યા છો, આ એ જ ઐતિહાસિક દિવસ માટેની પત્રિકા છે, આમંત્રણ પત્રિકા, કે જેમાં એ તમામ મહાનુભાવોનું પણ નામ છે. એ તમામ લોકોને મોકલવામાં આવી છે કે જેમને 22 તારીખે આમંત્રિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન આજે જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે એ વાત પર ભાર આપ્યું હતું કે 22 તારીખનો એ દિવસ કે જ્યારે ખૂબ જૂજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો 22 તારીખે ન આવે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે એ સંકલ્પ સંપોષણમાં રામ મંદિરના હુતાત્માઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એ પત્રિકાને આપ જોઈ શકો છો, જે પત્રિકા રામ જન્મભૂમિ માટે આહુતિ આપનાર તમામ લોકોને સન્માન આપવામાં આવ્યું છે. અને એ આખો સંઘર્ષ આપણે જોયો છે 1528 થી શરૂ કરીને અત્યાર સુધી 2023ના અંત સુધી, કે જ્યારે ત્યાં વિકાસ કામોનું લોકાર્પણ વડાપ્રધાન કરે છે અને આવનાર વર્ષ એટલે કે 2024ની શરૂઆત, એક શુભ શરૂઆત થઈ રહી છે. અને એ શરૂઆત
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના એ મહોત્સવને લઈને થઈ રહી છે, એટલે કે 1528 થી લઈને 2024 સુધીની જે આખી એ ગાથા છે, ઐતિહાસિક ગાથા જ કહી શકાય, કારણ કે એ તમામ ગાથામાં અનેક ઉતાર ચઢાવો આવ્યા, અનેક સંઘર્ષો આવ્યા। જે સમયે ભગવાન રામના જન્મ સ્થળની વાત સામે આવી ત્યારથી લઈને આટલા વર્ષો સુધી, 500 થી પણ વધારે વર્ષો સુધી સતત સંઘર્ષમય રહ્યું છે આ ગાથા। અને આ જે આખું રામ મંદિરની જન્મભૂમિ છે, ત્યાં મંદિર ઊભું થયું તે સમય, અત્યાર સુધી જે આખો સમય રહ્યો છે, અને એમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, સંઘર્ષમાં પોતાની આહુતિ આપી છે, અને એ તમામને પણ અહીં આ પત્રિકામાં સ્થાન આપવામાં આવ્યું છે। અને આ પત્રિકા એક્સક્લુઝિવ ગુજરાત ફર્સ્ટ પર આપ નિહાળી રહ્યા છો। એ પત્રિકા એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની એ પત્રિકા છે, અને આ જ મુદ્દે ચર્ચા પણ કરવી છે, વાતો કરવી છે, મંદિરો વિશે થોડું જાણવું છે, એટલું જ નહીં, ભૂતકાળ શું હતો તેના વિશે પણ વાત કરવી છે। આપણી સાથે ભૂષણભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે, સાથે જ આપણી સાથે અશોકભાઈ રાવલ જોડાઈ ગયા છે, ઉદયન રાવલજી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ઉપેન્દ્રસિંહ રાવલજી આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે જ આપણી સાથે રાધારમણજી પણ જોડાઈ ગયા છે, સ્વામી છે તેઓ, વિવેકજી સ્વામી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। આ સાથે આપણે અલગ અલગ જે લોકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરવી છે। દીપેશજી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, આ સાથે જ અજય વંત પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તમામ સાથે વાત કરીશું। હરિપ્રસાદ સ્વામી સાથે પણ વાત કરીશું, તેમની સાથે શું વાત કરી છે આપણે બ્રેક પછી બતાવશું। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવ્યા, અનેકવિધ વિકાસ કામોની તેમણે જ્યારે ભેટ આપી છે, ત્યારે તેમણે પોતાની વાતો દ્વારા લોકોને શું કહ્યું હતું, ને માત્ર અયોધ્યામાં હાજર લોકોને પરંતુ દેશને શું કહ્યું હતું, તે સૌથી પહેલા સાંભળી લઈએ। पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतजार कर रही है। एक समय था जब यही अयोध्या में रामलला टेंट में विराजमान थे। आज पक्का घर सिर्फ रामलला कोई नहीं, बल्कि पक्का घर देश के 4 करोड़ गरीबों को भी मिला है। आज भारत अपने तीर्थों को भी संवार रहा है, तो वहीं डिजिटल टेक्नोलॉजी की दुनिया में भी हमारा देश छाया हुआ है। आप जनवरी में आए, फरवरी में आए, मार्च में आए, 1 साल के बाद आए, 2 साल के बाद आए, मंदिर है ही। और इसलिए 22 जनवरी को यहां पहुंचने के लिए भीड़भाड़ करने से आप बचिए, ताकि यहां जो व्यवस्था है, मंदिर के जो व्यवस्थापक लोग हैं, मंदिर का जो ट्रस्ट है, हमें इतना पवित्र काम उन्होंने किया है, इतनी मेहनत करके किया है, पिछले 3-4 साल से दिन रात काम किया है, उनको हमारी तरफ से कोई तकलीफ नहीं हो। देश भर के लोगों से मेरी प्रार्थना है, भव्य राम मंदिर के निर्माण के निमित्त 1 सप्ताह पहले 14 जनवरी मकर संक्रांति के दिन से पूरे देश के छोटे मोटे सब तीर्थ स्थलों पर स्वच्छता का एक बहुत बड़ा अभियान चलाया जाना चाहिए। हर मंदिर, हिंदुस्तान के हर कोने में हमें उसकी सफाई का अभियान मकर संक्रांति 14 जनवरी से 22 जनवरी तक हमें चला। અને આ જ મુદ્દે આપણે વાતો કરવી છે, આપણી સાથે જોડાયેલા તમામ મહેમાનો સાથે થોડા ભૂતકાળને, ઇતિહાસને પણ વાગોળવું છે, અને આવનાર પેઢીને જે રામ મંદિરની ભેટ મળી છે તેની પણ વાત કરવી છે। આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે, અને સૌથી પહેલા સ્વામી રાધારમણજી, જે આ મંદિર બસ હવે બનીને તૈયાર છે, 22 તારીખે જેની વિશ્વભરમાં રાહ જોઈ રહ્યા છે, આપણે બધા જ રાહ જોઈ રહ્યા છે, સૌથી પહેલા તો આ સ્વપ્ન સાકાર થયું હોય એવું કહી શકાય, શું કહેશો આ મુદ્દે? સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ એને અભિનંદન આપું છું, કારણ કે ભગવાન રામ એ પૂરા ભારત વર્ષ અને હિન્દુ સંસ્કૃતિના આરાધ્ય દેવ છે। ભગવાન રામના મંદિર માટે વર્ષોથી સંઘર્ષ થયા,
અત્યારની જે નવી પેઢી છે ને કદાચ ખ્યાલ ના હોય, પણ કાર સેવાના માધ્યમે અનેક કાર સેવકોએ એમાં બલિદાનો આપ્યા અને ત્યાર પછી ભગવાન રામ એક નાનકડા ટેન્ટમાં બિરાજે, ત્યાં મેં જઈને દર્શન કર્યા છે. આપને વેદના થાય, આપને પીડા થાય કે સારા એ સમગ્ર ભારત વર્ષને એ રાજા કેવો હોવો જોઈએ, આવું નેતૃત્વ પૂરું પાડે. વંચિતો માટે જેવો એક રાજવી હોવા છતાંય એક નિમિત્ત બનાવી અને વંચિતો માટે ત્યાં જાય અને એની રક્ષાઓ કરે. અત્યાર સુધી ભગવાન રામ આવ્યા લાખો વર્ષો થયા, ધ પ્રેઝન્ટ આજ દિવસ સુધી આ પૃથ્વી પર અનેક રાજાઓ આવ્યા છે, પણ આજે પણ કોઈ સારું શાસન કરતું હોય તો આપણે એમ કહીએ કે આ દેશમાં રામ રાજ્ય છે. આજે પણ ભગવાન રામને આપણે યાદ કરવા પડે અને એ ભગવાન રામનું મંદિર એ હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. એમાં ભગવાનની કૃપા તો સૌથી પહેલા, પણ એની સાથે સાથે આપણે વધારેમાં વધારે ધન્યવાદ આપવા હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, કે એઓની મહેનત અને રામ ભક્તો, આ દેશના તમામ હિન્દુઓ, આ દેશના ધર્માચાર્યો, આ દેશના સંતો, એમણે જે મહેનત કરી છે. હું યાદ કરું મારા અક્ષર નિવાસી ગુરુજી ભગવતચરણદાસજી સ્વામીને, કે એઓએ આ રામ મંદિર થાય એના માટે ગામડે ગામડે જામજોધપુર તાલુકાના ગામડાઓમાં ખૂબ વિચરણ કર્યું છે, લોકોને જાગૃત કર્યા. એ તો અમારા ગામની આવા તો અનેક જે કાર્યક્રમો છે એમાં પોતે ઉત્સાહભેર ભાગ લઈ અને આ મંદિર કેમ વહેલી તકે પૂર્ણ થાય એના માટે વિનમ્ર પ્રયાસો કર્યા છે. ત્યારે 22 જાન્યુઆરીએ જ્યારે એ નૂતન મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થશે ત્યારે આખા એ દેશની નજર એ અયોધ્યા તરફ હશે અને તમામ લોકો માટે એ યાદગાર ક્ષણ હશે. અને કદાચ આખા દેશની નહીં, આખા વિશ્વની નજર હશે, કારણ કે એ દિવસ ઐતિહાસિક દિવસ બનવાનો છે. ઇતિહાસને આપણે જોઈએ સતત. ત્યારબાદ વિવેક સાગર સ્વામીજી, આપનું શું માનવું છે? આ સ્વપ્ન ભારતભરનું પૂરું થયું છે, ભારત દેશનું પૂરું થયું છે અને પણ આટલા લાંબા વર્ષો બાદ એ શક્ય બન્યું છે કદાચ આ સરકારના માધ્યમથી જ, કારણ કે એમણે એમનું વચન પૂરું કર્યું છે. આમ તો લાખો હિન્દુઓની શ્રદ્ધા એટલે ભગવાન રામનું મંદિર અયોધ્યામાં થાય, પણ કમનસીબે આપણે બહુ લાંબો ટાઈમ સુધી એની રાહ જોવી પડી અને આ 22 તારીખે આપણે કહ્યું એમ આખી વિશ્વની નજર એ રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠામાં છે. બહુ જ બધાને ઉત્સાહ છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં આની ખાસ ભવ્યતાથી ઉજવણી થવાની છે. રાજકોટમાં શ્રદ્ધાનું કેન્દ્ર એવું બાલાજી હનુમાનજી મંદિર, ત્યાં પણ બહુ ભવ્યતાથી આ રામ મંદિર પ્રતિષ્ઠાના દિવસે આખો દિવસનો યજ્ઞ રાખવામાં આવ્યો છે અને ખૂબ ભવ્યતાથી આવનારા બધા શ્રદ્ધાળુઓ એ પોતાના ઘરેથી કંઈ ને કંઈ મીઠાઈ લાવવાના છે અને બહુ ભવ્યતાથી આ તકની બધાને રાહ છે. બહુ ભવ્યતાથી આ મંદિરની પ્રતિષ્ઠા થશે અને દરેક હિન્દુઓની આ શ્રદ્ધાનું કેન્દ્ર એટલે અયોધ્યાનું આ રામલલાનું મંદિર એની પ્રતિષ્ઠામાં શાસ્ત્રમાં કહેવત છે કે યથા દેહે તથા દેવે, જેવું આપણો દેહની જરૂરિયાત એવી આપણા દેવને જરૂરિયાત. વર્ષોથી ટેન્ટમાં જે રામલલાની પ્રતિષ્ઠા હતી એ હવે બહુ ભવ્યતાથી બહુ નજર ઠરે એવું સારું એવું મંદિરનું નિર્માણ થયું છે અને એમાં બધાની શ્રદ્ધા ભગવાન રામ પૂરી કરે એવું આસ્થાનું કેન્દ્ર છે અને એના માટે બધાની જે શ્રદ્ધા હતી એના માટે જેણે જેણે પ્રયત્ન કર્યો એની ઉપર ભગવાનની કૃપા વરસે એવી અમે તો પ્રાર્થના કરવી છે. ચોક્કસ, અને એ કૃપા વર્ષી જ રહી છે. એ મંદિર તૈયાર થઈને ઊભું છે આપણી સામે અને આપણે હવે ત્યાં રામલલ્લાના દર્શન કરવા જવાના છીએ. ઉપેન્દ્રસિંહ રાવલજી પણ આપણી સાથે જોડાયેલા છે. આપનું શું માનવું છે? કારણ કે જે સંઘર્ષ રહ્યો છે એ સંઘર્ષમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આજે કદાચ એ તમામ લોકોની ના બલિદાન બાદ આજે આ મંદિર ઊભું છે, તો એમની પણ ઘણી બધી આમાં તેમનું કારણ પણ છે કે આજે આ મંદિર આ રીતે ઊભું છે, આપણી સામે ઊભું છે. હજારો વર્ષોના સંઘર્ષ બાદ આ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. એમાં સંતો, મહંતો, હજારો કારસેવકો અને સમગ્ર હિન્દુ સમાજનો ખૂબ જ મોટો ફાળો છે. આજે જે રામ મંદિર એક આસ્થાનું હિન્દુ સમાજનું કેન્દ્ર છે. રામ મંદિર રાષ્ટ્ર મંદિર છે અને એના બનવાથી મોટા મહેલમાં રહેતા શ્રીમંતથી માંડી અને ઝૂંપડામાં રહેતા
નાના વ્યક્તિને આજ અનેરો ઉત્સાહ છે. એક અદ્ભુત સનાતન ધર્મનું એક કાર્ય છે અને રામ મંદિર દ્વારા રામમય રામ રાજ્યનું નિર્માણ થાય એવી સમગ્ર હિન્દુ સમાજની અપેક્ષા છે. અને એ અપેક્ષાઓ આપણે અત્યારે પૂરી થતી પણ જોઈ રહ્યા છે અને એ જ ખુશીની વાત છે. ઉદયન રાવલજી, આપનું શું માનવું છે? કારણ કે એ સંઘર્ષમય એ સમય અને કદાચ એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ વર્ણવી જ અત્યારે ઘણી બધી કપરી હોય એવું કહી શકાય. તો પ્રથમ તો ભગવાનના ચરણોમાં વંદન. આ જન્મની અંદરમાં બંને કાર સેવા કે જે 1990 અને 1992ની કાર સેવાનો પણ આશીર્વાદ સ્વરૂપે સેવાનો લાભ મળ્યો છે. એ સમયની અંદરમાં સંઘર્ષ કહીએ, જેમ આપે કીધું એમ સંઘર્ષ 450 વર્ષની અંદર 76 વખત યુદ્ધો થયા, લાખો બલિદાન બંધુઓએ દીધા. એના ભાગરૂપે 1990ની અંદરમાં જ્યારે સરકાર જે રીતે કારસેવકો અયોધ્યા ન પહોંચે એ રીતે બધું કરી રહી હતી અને એના ભાગરૂપે બધાને એરેસ્ટ કરીને કોઈ પણ સંજોગમાં કારસેવક ત્યાં ન પહોંચે. પણ કારસેવકો રામ ભક્ત હતા અને રામના કાર્યમાં નીકળ્યા હતા એટલે એમના જીવની પણ પરવા કર્યા વગર એ કાર સેવાની દિવસ અને સમય નિશ્ચિત કર્યા મુજબ અયોધ્યા ભગવાનના ચરણોમાં પહોંચી ગયા હતા. અને એ દિવસે 1990માં બાબરી ઢાંચા ઉપર ભગવો ધ્વજ લહેરાવ્યો અને એ સમયે કારસેવકોમાં ગયેલા બે આપણા ગુજરાતના વીર બંધુઓ, કોઠારી બંધુઓને ગોળીબાર કરી અને શહીદ થયા. એ જે દિવસ યાદ કરીએ, કારમો દિવસ આપણા માટે કહીએ. અને એ સંઘર્ષ ગાથામાં અનેક લોકોએ બલિદાન આપ્યા. સરયુના નીરની અંદર અનેક આત્માઓના શબ તરતા હતા, જેના બ્રિજો ઉપર પણ આ જ પરિસ્થિતિ હતી, નગરમાં પણ એ જ પરિસ્થિતિ હતી. છતાંય પણ કારસેવકોએ પોતાની શ્રદ્ધા અને પોતાના વિશ્વાસથી કાર સેવા કરી અને ભગવાનના રામ ભક્ત તરીકે પ્રસ્થાપિત કર્યા. ત્યારબાદ 1992ની અંદર કાર સેવા આવી. 1992ની અંદરની કાર સેવામાં ભગવાનની કૃપા હશે તો હિન્દુત્વની વિચારધારાવાળી સરકાર આવી અને જે કઈ ભગવાનના પ્રેરણા વગર કાંઈ નથી થતું એ મુજબ એ કાર સેવા નિશ્ચિત સમય મુજબ શરૂ થઈ અને જેને બાબરી ઢાંચો કહીએ 76 વખત સુધી એને મિનારા કરવા માંગ્યા પણ એક પણ મિનારો નહોતો કરી શક્યા, કારણ કે બધા હિન્દુ સમાજના યુવાનોના અને પરિવારના બલિદાનથી ન બનાવી શક્યા. અને એ બલિદાનથી આજે એ તો ન બન્યું પરંતુ આપણું રામ મંદિર બનીને ઊભું છે, એ ખુશી છે. અશોક રાવલજી, એ સમય જ્યારે કાર સેવકો ત્યાં ગયા હતા એ એક સંઘર્ષ અને અંદરમાં મનમાં એક પીડા હતી કે જ્યાં કણકણમાં રામ છે, કે જ્યાં દરેક માટીની રજરજમાં રામ છે, ત્યાં રામની આ સ્થિતિ તો ન જ હોવી જોઈએ. અને ત્યારબાદના સંઘર્ષ વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ એ સમય ત્યાંની જે સ્થિતિ છે એના વિશે આપ શું કહી શકો? ભગવાન શ્રી રામલલાનું મંદિરની અત્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે, પણ એના પહેલાના જે બલિદાનો છે એની ગાથા જો સાંભળવામાં આવે તો જેમ ઉદયનભાઈ રાવલે કીધું એમ હું પણ કાર સેવામાં ઉપસ્થિત હતો. જ્યારે બાબરી ઢાંચો ધ્વંસ થયો એ સમયે હું ત્યાં હાજર હતો અને નાનું તાડપત્રીનું મંદિર જે બનાવ્યું એ મંદિર પણ અમારે હસ્તે મેં બનાવીને ત્યાંથી નીકળેલા. પણ કાર સેવાની અંદર જે લોકોએ પોતાના બલિદાનો આપ્યા, પહેલી 90ની અંદર મુલાયમસિંહે એમ કીધેલું કે પરિંદા બી પેર નહીં માર શકતે. આ પરિસ્થિતિની અંદર લોકો ઝાંસી ઉતારી દેવામાં આવતા હતા, કોઈને અયોધ્યામાં જવા નતા દેતા. એ સમયે લોકો ખેતરોમાં ને એમાં થઈને 200 કિલોમીટર સુધી ચાલી અને લોકો અયોધ્યા પહોંચવાની તડામાર તૈયારી કરતા હતા. 12 વાગે બિલકુલ કાર સેવા થવાની હતી. અશોકજી સિંહલ એમાં ઉપસ્થિત રહેવાના હતા, પણ પકડી ના જાય એટલા માટે લોકોએ આજુબાજુના મંદિરોમાં રહેવાનું શરૂ કરી દીધું, લોકોના ઘરોમાં રહેવાનું શરૂ કર્યું. અને જે દિવસે પ્રત્યક્ષ કાર સેવા હતી, આખા વિશ્વભરનું મીડિયા ત્યાં આગળ હાજર હતું કે કોઈ સંજોગોમાં આ કાર સેવા નથી જ થવાની. એવા સમયે લોકો આમ ટીવીના લોકો આમ જોઈ રહ્યા હતા. લોકોને સ્વાભાવિક એમ થાય કે આવા ટાઈમે તો આપણે જો બહાર આવી જઈએ પહેલા તો તરત જ આપણે આખા વિશ્વમાં છવાઈ જઈએ. પણ કાર્યકર્તાઓની એટલી શિસ્ત હતી કે જ્યાં 12 વાગ્યા પહેલા કોઈ બહાર નહીં નીકળવાનું. અને એક્ઝેક્ટ 12ના ટકોરે અશોકજી સિંહલ સૌથી પહેલા નીકળ્યા અને જે નીકળ્યાની સાથે એક જ સાથે લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. અને પછી જે ગોળીબાર થયા અને જે કંઈ થયું
એના પર આખું શરીરનું પાણી લાલ થઈ ગયું હતું, આટલા બધાના લોહી વહેવામાં આવ્યા હતા. એટલે એ ઘડી આ પરિસ્થિતિ થઈ હતી. એક બેન જામનગરના પતિ પત્ની બંને જયારે ત્યાં જવા નીકળેલા કાર સેવાની અંદર, એમને સાથે એમનું નાનું બાળક હતું. એમને એમ થયું કે ચલો આપણે કાર સેવા કરવા, તો 200 કિલોમીટર ખેતરોમાં ગામોમાં ચાલતા ચાલતા બેન ત્યાં આગળ પહોંચતા હતા. રસ્તામાં એમનું બાળક બીમાર પડ્યું, નાનું બાળક હતું. હવે ત્યાં ટ્રીટમેન્ટ કંઈ થઈ શકે એવું નહોતું, પણ જેટલું થાય એટલું નાના કામ કંઈ કર્યું, પણ એનાથી કોઈ એને ફાયદો થયો નહીં અને એ બાળક ત્યાં ગુજરી ગયું. એ બાળક ગુજરી ગયા એટલે મા બાપની શું સ્થિતિ આપ વિચારી શકો છો. એવા સમયે મા બાપે એમ કીધું ભગવાને આપેલું બાળક ભગવાને લઈ લીધું છે, પણ મારે તો કાર સેવા કરવી જ છે. અને બંને પતિ પત્નીએ એ બાળકની જે વિધિ કરવાની તે કરી, પણ અયોધ્યામાં પોતાની કાર સેવા પૂરી કરી. આ ભાવ તો લોકોમાં એટલા માટે લાખોની સંખ્યાની અંદર લોકો જતા હતા, પોતાના ખર્ચે જતા હતા. આજે પણ જયારે અયોધ્યા લોકો જવાના છે તો દર્શન કરવા પોતાના ખર્ચે લોકો જવાના છે. એ જ રીતે 92ની અંદર પણ જયારે કાર સેવામાં હતો 6 લાખ લોકો ત્યાં ઉપસ્થિત હતા. અને જયારે બાબરી ઢાંચો તૂટી રહ્યો હતો અને ઉપરથી તૂટીને નીચે પડતો એનો મલબો, તો નીચે ઉભા રહેલા વાળાને વાગે, એના માથામાં પડે, લોહી નીકળે, તો માણસ બેભાન થઈને નીચે પડે, તો એ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે લોકો એને હોસ્પિટલમાં લઈ જાય અને એનું ટ્રીટમેન્ટ કરે. આ પરિસ્થિતિની અંદર ત્યાં આગળ સરકારે પણ એવી વ્યવસ્થા કરી, રેપિડ એક્શન ફોર્સ લાવી દેવાની વાત કરી કે હવે આવે છે. તો 6 લાખ લોકોમાંથી જેટલા વૃદ્ધ હતા એમને કહ્યું અમે શું કરી શકીશું. તો રોડ ઉપર આખા અયોધ્યાના બધા રોડ ઉપર બધા સીધા સુઈ ગયા, અને એટલી સંખ્યામાં લોકો સુઈ ગયા કે રેપિડ એક્શન ફોર્સ અંદર આવી બી ના શકે. અમે એ ઘડીએ આ જયારે તૂટતું મંદિર આપણો બાબરી ઢાંચો, એ જયારે તૂટી રહ્યો હતો ત્યારે નજર સામે આપણા મોટા મોટા અધિકારીઓ હતા, ઋતુંબરાજી હતા, આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ હતા, સંઘના અધિકારીઓ હતા, બધા જ લોકોને શાંત રહેવાનું કહેતા હતા, શાંત રહો. પણ એવી સૂચના મળતી હતી પહેલા કે ભાઈ કાલે આપણે કાર સેવા કરવાની છે, સવારે સરયુમાં જવાનું છે, સ્નાન કરવાનું છે અને રેતી લાવી અને તાગા ઢગલો કરવાનો છે, આટલી પણ કાર સેવા કરવાની છે. આવી પ્રકારની વાત હતી. લોકોના મનમાં એવું હતું કે પહેલી કાર સેવા 90ની અંદર જે રીતે લાખો લોકોની હત્યા થઈ, હવે આ વખતે પણ આ જ થવાનું છે. એટલા માટે એમને મનમાં નક્કી જ કર્યું હતું કે ઉપરથી જેને જે કેવું હોય કે પણ આજે તો આ પૂરું જ કરવાનું છે. અને એ 5 કલાકની અંદર બાબરી ઢાંચો ધ્વંસ કરી નાખ્યો. જે સરકાર કદાચ ટેન્ડર મગાવીને કોઈને તોડવાનું હોય આવી ઇમારત, તો 4-5 મહિના લાગે ને કેટલી સંખ્યામાં કેટલા મોટા મોટા ઓજારો લાગે તારે, એના બદલે માત્ર ને માત્ર 5 કલાકની અંદર આખો ઢાંચો ધ્વંસ થઈ ગયો. એ હિન્દુ સમાજની તાકાત છે. કોઈ એમ કે મેં કર્યું, કોઈ નથી કર્યું. હિન્દુ સમાજની તાકાત, લોકોના મનમાં ભાવ હતો કે કોઈ પણ સંજોગોમાં હવે તો આ કલંક મિટાવવું છે અને એટલા માટે મળ્યા. અને કદાચ ભૂષણભાઈ આ સંઘર્ષ ન થયો હોત તો કદાચ આજે આ સ્થિતિમાં આપણે ન પહોંચ્યા હોત. આ સતત સંઘર્ષ અને પછી તો આપણે ઘણા બધા રમખાણો પણ જોયા છે, અને એમાં પણ ઘણા કાર સેવકોના પણ મોત થયા છે, ઘણા બધા લોકોના જીવ ગયા છે. પરંતુ આજે તમામના બલિદાન બાદ એ મંદિર ઊભું છે અને તમામ આત્માઓ કે જેમણે બલિદાન આપ્યા છે એ પણ એટલી સંતૃપ્ત થતી હશે. આપ જે વાત કે છો વડીલ બધા સ્વામી એ બધાએ વાતો કરી. આ વિષય રામ આપણી આસ્થા, રામ આપણી શ્રદ્ધા. 90ની કાર સેવાની વાત કરી અશોકભાઈ, 92ની વાત કરી, પણ આપે પણ કીધું 1528. તો હું અહીંયા આવતા પણ ક્યાં ગૂગલમાં સર્ચ કરતો જોયું તો એ તારીખ પણ મને મળી કે 1 માર્ચ 1528. અને એ પછી 1912 અને 1934 અંગ્રેજ સરકાર હતી. આપણે આઝાદ ન હતા, ગુલામ હતા. ત્યારે પણ આ દેશના લોકોએ રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો 1912 અને 1934. અને જે નુકસાન થયું એ વખતે, તો એ વખતની અંગ્રેજ સરકારે હિન્દુ સમાજ ઉપર ટેક્સ નાખી અને વસૂલ કરે. આ એ સમયની વાત. આ ઇતિહાસમાં વાંચેલી, ઇતિહાસના પાનામાં ક્યાંક કોઈ કે કંડારેલી વાત છે. પણ એ પછી જે બદલાવ આવ્યો, એ જ વિચારધારાવાળા લોકો સ્વતંત્રતા મળી, અને સ્વતંત્રતા મળી પાછી દેશ આઝાદ થયો, ને એ વખતે સ્વતંત્ર સેનાની સ્વરાજ્યની લડાઈ લડવા માટે જે લોકો બહાર નીકળ્યા
એને સ્વતંત્ર સેનાની કહેવાય. આજે મને ગૌરવવાળી બાબતનું થાય કે દેશની આઝાદી પછી સુરાજ્યનું એક જન આંદોલન આ દેશની અંદર જન આંદોલન શરૂ થયું અને એ હવે તો એ આંદોલનોની અંદર લાઠી ગોળી નથી ખાવા, પણ સુરાજ્ય માટેની વાત, સુરાજ્યની કલ્પનાની વાત ની આજે પણ તમે જુઓ કે દેશના પ્રધાનમંત્રી શ્રીએ સુરાજ્યની વાત કરી હોય તો એ સુરાજ્યના સૈનિક થવાનો મોકો મળ્યો છે આપણને સૌને મળ્યો, આજની પેઢીને મળ્યો છે, મને એકલાને નહીં, આજની આ બધા જ પેઢીને, ચોથી પાંચમી પેઢી અંપડ્યા પછીની આવશે એ વખતે એમ કહેવાશે કે રામ મંદિર બન્યું ત્યારે મારા દાદા, મારા પરદાદા, મારા નાના, મારા ભાઈ, મારા વડીલ એ એના સાક્ષી હતા, એ વખતે યાદ કરશે. અને આવું કહેવું જ એક સ્વપ્ન માનવામાં આવતું હતું થોડા વર્ષો પહેલા, અને આજે એ સ્વપ્ન ભૂષણભાઈ આપની પાસે આવું, મારે એક બ્રેક માટે રોકાવું છે, ત્યારબાદ મારે દીપેશભાઈ પાસે પણ જવું છે. બ્રેક બાદ આ ચર્ચાને પણ યથાવત રાખીશું, એ વાતોને યથાવત રાખીશું, એ વાતોને વાગોળવી છે કે જે ઇતિહાસમાં રહેલી છે, જે ભૂતકાળમાં બનેલી છે, પરંતુ હાલ એક બ્રેક માટે રોકાઈશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. રામોત્સવની ઉજવણી ન માત્ર અયોધ્યા નગરીમાં, એ અવધ નગરીમાં, એ રામની નગરીમાં છે, દેશભરમાં છે. અને જ્યારે આ ખૂબ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે 22 જાન્યુઆરીએ, ત્યારે ગુજરાતમાંથી પણ અનેક ભેટ સોગાદો આ મંદિરમાં જવાની છે, અને એમાંથી એક અજય બાણ પણ છે, અને એના જ વિશે આપણે દીપેશભાઈ પાસેથી જાણીશું. દીપેશભાઈ, ઘણી બધી વસ્તુઓ ગઈ છે, પ્રસાદ ગયો છે, ડમરૂ ગયા છે, ધ્વજદંડ ગયા છે, અને અજય બાણ, અને બાણ તો રામની ઓળખ પણ છે. આના વિશે શું કહી શકો આપ? સૌપ્રથમ તો નમસ્કાર. હું જેટલા જણાની વચ્ચે બેઠો છું એ બધા મારાથી ઘણા આગળ છે, સંન્યાસી સંતો છે, સંસારી સંતો છે. જે 1990 ની વાત કરી, 92 ની વાત કરી, ત્યારે તો મારી ઉંમર ફક્ત 10 વર્ષ જ હતી, અને આ વાતો જે મેં પહેલી વખત જ સાંભળી છે, ત્યારે હવે મારી જે વાત છે તો બહુ નાની લાગે છે, પણ તે છતાં જો વાત કરીએ તો જગદંબાની વાત કરીએ તો જગદંબાએ આજે ત્રેતા યુગમાં રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલમાં વિચરણ કર્યું હતું, અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવા કહેલ, અને તે જગદંબાએ તેમને અજય બાણ અર્પણ કર્યું હતું, અને તે અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો. તો જે આપણી અંબાજીની આરતીમાં પણ આવે છે, રામે રામ રમાડ્યા, તો તે લાઈન અને આ અજય બાણ, તો જો અજય બાણની વાત કરી તો અધર્મનો નાશ કરી અને ધર્મના વિજય માટેનું આ બાણ છે. જી, અને જ્યારે આ બાણ પણ જવાનું છે, અનેક ભીડ સોગાદો જવાની છે, જો કે મંદિર બન્યું અને બની રહ્યું હતું ત્યારથી જ દેશભરના લોકોએ સ્વદાન કર્યું છે, પોતાના જેટલું પણ બને એટલું દાન કર્યું છે, કારણ કે તે એ મંદિરમાં પોતાના ઘરેથી કઈ ગયેલી વસ્તુઓ સ્વીકારતા હતા અને ઈચ્છતા હતા. આપણી સાથે સ્વામી પ્રકાશ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું, અને તેમની સાથેથી એ જાણવાનો પ્રયત્ન કરવું છે કે તેમનું શું માનવું છે. સ્વામી, આપનું સ્વાગત છે. અયોધ્યાનો ઇતિહાસ એ માત્ર અયોધ્યાનો ઇતિહાસ નથી, એ ભારતનો ઇતિહાસ છે, અને આજે એ ઇતિહાસની ભવ્યતા દેખાડતું મંદિર તૈયાર છે રામલલ્લાની રાહમાં. કઈ રીતે જુઓ છો આ ઐતિહાસિક ઘડીને? જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ભારત વર્ષ ભાગ્યશાળી છે કે જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન અને સીતાજીનું પ્રાગટ્ય થયું. મહાવીર હનુમાનજી એવું શ્રેષ્ઠ ચરિત્ર છે જેમણે આજીવન રામ ભગવાનની સેવા કરી. છેલ્લા 500 વર્ષથી સનાતન હિન્દુ ધર્મના લોકો પોતાના ઈષ્ટની માટે પોતાની આસ્થા, પોતાની શ્રદ્ધા, પોતાનો વિશ્વાસ જ્યાં જોડાણો છે એની પાછળ છેલ્લા 500 વર્ષથી લડાઈ કરતા હતા. આપણે અત્યારે જે જીવતા છીએ એ મહાભાગ્યશાળી છે કે આપણને રામલલા પોતાના ઘરમાં બેસવાના છે, એના દર્શન થશે. આજે જેણે જેણે આની માટે પોતાના બલિદાન આપ્યા છે, પોતાનો સમય આપ્યો છે, તમામને હું વંદન કરીશ, પ્રણામ કરીશ અને ધન્યવાદ આપીશ કે એમણે આપણી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ માટે આ બધું ખૂબ કર્યું છે. મોટામાં મોટો શ્રેય વિશ્વ હિન્દુ પરિષદ, RSS, હિન્દુ સમાજના સંતો અને મોદી સાહેબ અને યોગીજીને જાય છે કે જેમણે અથાગ પરિશ્રમ કરી
અને આ કાર્ય ઉપાડ્યું, બીડું ઉપાડ્યું અને સુપ્રીમ કોર્ટ દ્વારા આનો વિજય થયો. અને મારા મતે તો એવું લાગે છે કે માત્ર ભારતનું તીર્થ નહીં રહે, આ અયોધ્યા છે વર્લ્ડનું તીર્થ થશે. અને તમે ટૂંકા સમયમાં 2-3 જ મહિનાની અંદર જોશો કે આખું વિશ્વ જ્યાં માથું ટેકવવા આવશે એવું આસ્થાનું આપણું સૌનું આ કેન્દ્ર છે. સાથે જોડાયેલું છે રામ મંદિર અને આપણા ઇતિહાસ સાથે જોડાયેલું છે, આપણા વર્ચસ્વ સાથે પણ જોડાયેલું છે. રાધારમણ સ્વામીજી, જે રીતે આપણે વાત કહીએ અને કદાચ એવું કહીએ કે હવે સોનાનો સૂરજ ઉગ્યો છે તો કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે જે રાહ આટલા વર્ષોથી જોવાતી હતી એ રામ મંદિર તૈયાર છે. અને મંદિર તૈયાર છે એના કરતા પણ વિશેષ કે આટલા વર્ષો બાદ તેની આ જ રીતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે, જાણે એ જ સમયે જ્યારે રામ આવ્યા હતા અને દિવાળીનો ઉત્સવ ઉજવાયો હતો, કંઈક આ જ પ્રકારનો ઉત્સવ આજે આપણે જોઈ રહ્યા છે અયોધ્યામાં. બહુ સાચી વાત છે. મહારાજ દશરથ એક વાળ કાનમાં સફેદ જોવે અને એને એમ થાય કે આવતીકાલે મારે રામને રાજ્ય આપવું છે, અને એના માટે એની આંખો તરસતી હતી. અયોધ્યાની પ્રજા એની પણ આંખો તરસતી હતી કે ભગવાન રામ એ અયોધ્યાના રાજા બને. અને એ સમયે અયોધ્યામાં જેવો માહોલ હતો એનાથી સેજ પણ કમ માહોલ દેશ અને દુનિયામાં નહીં હોય કે જ્યારે ભગવાન રામ એ નૂતન મંદિરમાં બિરાજિત થશે. દિવાળી જેવો માહોલ એ આખા વિશ્વમાં જ્યાં વિશ્વના ખૂણે ખૂણે જ્યાં હિન્દુ સમાજના લોકો હશે એ તમામ લોકો એની નજર એ ભગવાન રામ એ નૂતન મંદિરમાં બિરાજે એના માટે તરસતી હશે અને યાદગાર ઐતિહાસિક ક્ષણ હશે. અને અમે પણ બહુ ધન્યભાગી છીએ કે એ ભગવાન રામ એ જ્યારે 22 તારીખે 22 જાન્યુઆરીએ જ્યારે નૂતન મંદિરમાં બિરાજિત થશે ત્યારે એક ક્ષણ માટે અમે પણ અયોધ્યા જવાના છીએ. અમને પણ આમંત્રણ મળ્યું છે. ત્યારે અમારી જાતને, અમારા જન્મને અમે સફળ માનીએ છીએ કે એવી અલૌકિક ક્ષણ એના અમે સાક્ષી બનવાના છીએ. જે લોકો હું તો બધાને કહું છું કે ત્યાં ન જઈ શકો તો પણ 22 જાન્યુઆરીએ ઘેરે બેસીને ગુજરાત ફર્સ્ટ જેવી ન્યૂઝ ચેનલોમાં સોશિયલ મીડિયાના માધ્યમે આપ પણ હૃદયથી એ અયોધ્યા ભગવાન રામ જે બિરાજમાન થવાના એક ક્ષણને તમે હૃદયસ્થ કરજો. ચોક્કસ છે. અને ગુજરાત ફર્સ્ટ સતત એ અપડેટ આપતું રહેશે, એ દિવસે પણ અને એ દિવસ પહેલા પણ જેટલા પણ અપડેટ હશે. વિવેક સાગર સ્વામીજી, જે રીતે વડાપ્રધાને આજે કહ્યું કે બધા જ ન જઈ શકો કારણ કે ત્યાં એ મર્યાદા હોય છે અને એ દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, પરંતુ એ દિવસે દિવાળીની જેમ જ ઉજવીએ અને એ જ દિવસે આપણા ઘરે એક રામ જ્યોત પણ પ્રજ્વલિત કરીએ. આ અંગે આપનું શું કહેવું છે દર્શક મિત્રોને? આમ તો સ્વામીજીએ કહ્યું એમ બધાના દિલમાં ખૂબ જ આનંદ છે, ખૂબ જ ઉત્સાહ છે. અને આમ તો દિવાળીથી વિશેષ માહોલ બધાને સર્જા. અને આમ તો વર્લ્ડ કપની કોઈ ફાઇનલ મેચ હોય તો કંઈ મોટી મોટી સ્ક્રીનો રાખીને જેમ બધાને નિહાળવાનો બધાને આનંદ હોય એમ અમારે તો સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં અને જાહેર જગ્યાઓ ઉપર મોટી સ્ક્રીનો રાખીને આ રામ મંદિરની જે પ્રતિષ્ઠાનો વિધિ છે એ લાઈવ દેખાડવામાં આવે એટલે સુધી બધી તૈયારીઓ થઈ છે અને ખૂબ બધાને ઉત્સાહ છે. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે રાજકોટનું શ્રદ્ધાનું કેન્દ્ર જે બાલાજી છે ત્યાં સારંગપુર પછી જો કોઈ હનુમાનજી મંદિરમાં વધારે ભીડ થતી હોય તો એવું બાલાજી હનુમાનજી મંદિર છે. ત્યાં પણ બધા ભક્તો અગાઉથી તૈયાર કરી અને ત્યાં પૂજનનો વિધિ રાખ્યો છે અને આખો દિવસ યજ્ઞનો વિધિ પણ ત્યાં રાખ્યો છે. જી અશોક રાવલજી, જે રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજમાન થશે, એ ઘડી ઐતિહાસિક ઘડી તો થવાની જ છે, પરંતુ ઇતિહાસની વાત કરીએ, થોડા ભૂતકાળની જેમ આપણે થોડી સમય પહેલા જ વાત કરીએ કારસેવકોના સંઘર્ષની, એ સમયે એ જગ્યા ઉપર માહોલ કેવો હતો? શું અંદર મનમાં ને મનમાં એક એવી ધૃણા હતી કે કેવી પરિસ્થિતિમાં ભગવાન રામ અત્યારે રહી રહ્યા છે અને આજે એનાથી ઉલટું કંઈક અલગ જ ભવ્યાતિ ભવ્ય મંદિર? અને એ પણ કદાચ બન્યું છે કારણ કે આપણે આટલી સરકારો જોઈ છે આઝાદી બાદ, પરંતુ એક પણ સરકાર એવી નહોતી બચી, એવી નહોતી કે જેને રામ મંદિરને લઈને આટલું કર્યું હોય, કારણ કે બધાને વોટ બેંકનો ડર હતો. જી હા અશોકજી, આપને જ પૂછ્યું. જ્યારે 92ની અંદર બાબરી ઢાંચો ધ્વંસ થયો એ સમયે તો હું હાજર હતો
આ 22મી તારીખે મારા હાજર રહેવાનું નથી, પણ એ ઘડીએ ભગવાન રામલલાને મેં વચન આપીને આવ્યા હતા કે રામલલા હમ આएंगे, મંદિર ભવ્ય બનાएंगे. વાહ. આ જે વચન આપ્યું હતું, ગીતામાં ભગવાન કૃષ્ણે વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ તકલીફ અથવા અધર્મ ફેલાશે ત્યારે હું જન્મ લઈશ. એ ભગવાને આપેલું વચન આપણે બધાને છે. અમે ભગવાનને સામેથી વચન આપ્યું હતું કે રામલલા હમ આएंगे, મંદિર ભવ્ય બનાएंगे. અને આવો ભવ્ય મંદિર જયારે બની રહ્યું છે, અમારે તો પછીથી જવાનું છે, પણ એ પહેલા પણ અમે એકવાર જઈ આવ્યા છે. પણ આની સાથે જે લોકોના હૃદયથી તાર જોડાયેલા છે, આ શ્રદ્ધાનો વિષય છે. એમ કહેવાય કે ફિલ્મનું ગીત મને અત્યારે યાદ આવે છે, દુઃખ ભર્યો દિન બીતે રે ભૈયા, સુખ ભર્યો દિન આવ્યો રે, રંગ જીવન મેં નયા લાયો રે. આટલો ઉત્સાહ, ઉમંગ મેં જિંદગીમાં હજુ સુધી કોઈનો જોયો નથી. જ્યાં જ્યાં જઈએ, ઘરોમાં જઈએ, સોસાયટીમાં જઈએ છીએ, લોકોનો એટલો સામેથી પ્રતિભાવ મળે છે કે જોઈને એમ લાગે છે કે ભગવાન તો ખરેખર સ્વયં હવે આવી જ ગયા છે. અને અમે આ નિમિત્તે લગભગ ગુજરાતની અંદર વાત કરું તો 1 કરોડ પરિવાર, હિન્દુ પરિવાર છે, એને અમે ઘર ઘર જઈને 1 જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઘર ઘર જઈને એમને સંપર્ક કરવાના છે, એમને મળવાના છે, ભગવાન રામલલાના મંદિરનો ફોટો આપવાના છે, સાથે એમને આમંત્રણ પત્રિકા આપવાના છે અને અક્ષત આપી અને એ બધાને 22મી તારીખે પોતાના નજીકના મંદિરોની અંદર, જેમ આ બધા મંદિરો છે, બધા જ મંદિરોની અંદર આ કાર્યક્રમો લાઈવ ટીવી પર દેખાડવાના છે. એટલે બધા પોતપોતાના સ્થાન ઉપર જાય અને જોવે. અને એમાંથી અત્યારે બધા જ લોકોએ પોતપોતાની રીતે મંદિરોમાં પણ સંતો મહંતો પણ એટલા બધા થનગની રહ્યા છે કે અમારા મંદિરમાં લોકો આવે, એટલે બધા પોતાના ખર્ચે LED મુકાઈ અને પણ બધાને આહવાન કર્યું છે. એ દિવસની જે આપણે અત્યારે કલ્પના અશોકભાઈ, કરી. આપને એટલા માટે વચ્ચે અટકાવું છું કારણ કે આપ એ વિસ્તારમાં ગયેલા છો જ્યારે એ ખૂબ મોટી ઘટના બની હતી, ત્યારે આપના અનુભવો કેવા હતા? આપને શું ફીલ થઈ રહ્યું હતું ભગવાન રામ માટે અને ત્યારબાદની જ આખી ઘટનાઓ બની એના માટે? એ દિવસની વાત તો કરીએ, એ તો મેં આપને વાત કરી જ કે ભગવાન રામલલાનું મંદિર જ્યારે આખો બાબરી ઢાંચો ધ્વંસ થઈ ગયો, મેદાન થઈ ગયું, પછી બધાના મનમાં એક એવું હતું કે હવે શું થશે. પણ તાન તાંય ચર્ચા થઈ, ચિંતા થઈ કે શું કરવાનું. હવે જો કોઈ પણ પ્રકારે કોઈ સ્ટે આવી જશે તો ભગવાન રામલલાને પછી શું કરીશું. એટલા માટે ત્યાં નિર્ણય લેવામાં આવ્યો. એવો નિર્ણય લેવાયો કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક મંદિર ઊભું કરવું પડે. અને કેવું મંદિર ઊભું કરવું પડે તો ટેમ્પરરી પણ એક મંદિર હોય તો જ્યારે સ્ટે આવે ત્યારે મંદિર તો કાયમ માટે રહે. એટલા માટે તાત્કાલિક રાતોને રાત એ મંદિર ઊભું કરવામાં આવ્યું. તાત્કાલિક કેટલી સંખ્યામાં લોકો કાર્યકર્તા હતા, એકબીજાને આપે એમ કરતા કરતા લગભગ 5,000 10,000 લોકોની લાઈનો લાગી. અને માત્ર ને માત્ર 2 કલાકની અંદર એ ઈંટોથી મંદિર બનાવી, ઉપર તાળપત્રી નાખી અને રાત્રે 3 વાગે 3:30 વાગે આ મંદિર પૂર્ણ થયું. અને એ ઘડીએ બધા લોકોએ હનુમાન ચાલીસા કીધું અને એ ઘડીએ કટોકટીની એવી પરિસ્થિતિ નિર્માણ થાય એવી રીતે બધાને સૂચના આપી દેવામાં આવી કે ભાઈ આવા મંદિર બની ગયું છે, ભગવાન રામલલાની સ્થાપના થઈ ગઈ છે, હવે આપ પોતપોતાની રીતે બધા અહીંથી ભાગો. એ ઘડીએ ભગવાન અમે વચન આપીને આવ્યા હતા, રામલલા અત્યારે તો તમને આ સ્થાન ઉપર અમે રાખ્યા છે, પણ અમે આવીશું અને ભવ્ય મંદિર બનાવીશું. આ મારું સૂત્ર હતું. અને એ મંદિર આજે બનીને તૈયાર છે અને 22 તારીખે તેમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. ભૂષણભાઈ, આપણે વાત કરી રહ્યા હોઈએ કે જ્યારે અયોધ્યામાં આ પ્રકારની સ્થિતિ હતી, પરંતુ એ માત્ર અયોધ્યા નહોતું કે જ્યાં સ્થિતિ હતી. રામલલ્લાને આ જ રીતે ભવ્યાથી ભવ્ય રીતે મંદિરમાં બેસાડવા માટે તો દેશભરમાં આ જ પ્રકારના સંઘર્ષો હતા અને કદાચ ખાડિયામાં પણ આ પ્રકારનો સંઘર્ષ હતો. આપના પિતા દ્વારા પણ ઘણી બધી મુહિમો આમાં કરવામાં આવી હતી. આખરે ખાડિયાનો એ વિસ્તાર અને એ વિસ્તારમાં એ સંઘર્ષ કેવો હતો, એ માહોલ કેવો હતો, એ જાણવું છે. એ દિવસોને યાદ કરીને વાત કરીએ ને તો મને બરાબર યાદ છે કે 3 ડિસેમ્બરે મારા નાના ભાઈના લગ્ન હતા. 6 ડિસેમ્બરે કાર સેવા થઈ. એ સમયમાં અમદાવાદમાં કોર્પોરેશન મહાનગરપાલિકાની ચૂંટણીઓ હતી. હું પણ ખાડિયાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર હતો. અનેક લોકો ચૂંટણીઓ લડી રહ્યા હતા. પણ વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, લાખો હિન્દુ સમાજ ની જે મુહિમ, રામ મંદિર માટેની મુહિમ જે જાગૃત થઈ અને મસાલ સ્વરૂપે જે વાત થઈ, તો ચૂંટણી બાજુએ રહી, પરિવારમાં લગ્ન બાજુએ રહ્યું અને ભારતીય જનતા પાર્ટીએ એલાન કર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ચલો અયોધ્યા, રામલલ્લા માટે. અને એ ભાવ સાથે લાખોની સંખ્યામાં લોકો
જે રીતે સુભાઈએ વાત કરી, સંતો મંતો વાત કરી, આજે એ દિવસની વાત કરી કે કલ્પનાની ચૂંટણી લડીએ છીએ, ચૂંટણીનું શું થશે, જે થવું હોય એ થાય, પણ રામ માટે થઈને અયોધ્યા જવા લોકો નીકળી પડ્યા. મને બરાબર યાદ છે, હું પણ 4 ડિસેમ્બરે અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, લખનઉ વાળી ફ્લાઇટમાં ગયો અને સાંજે ફૈઝાબાદ, લખનઉથી ફૈઝાબાદ પહોંચીને જે દિવસ, જે ઘટના સુભાઈએ વાત કરી ને, એ લોકોની અંદર, ત્યાંના સ્થાનિક લોકો, કોઈ નહીં ઓળખે, કોઈ ના જાણે, આવું મારા ઘેર રહો, ખવડાવે, પીવડાવે, તમે આટલા બધા જે વાત લઈને આવ્યો છે, જે વિષય લઈને આવ્યા છે, એ વિષય પૂરો કરીને જ આવો. આ ભાવ લોકોના મનની અંદર હતો અને કદાચ કેટલાય લોકો તો એવું કહીને આવ્યા હતા કે અમે જઈએ છીએ પણ પાછા આવીએ કે ના. અને એ દિવસે 6 ડિસેમ્બરના કોઠારી બંધુ થઈ અનેક લોકોએ જાન ગુમાવ્યા. પણ જે રીતે 500 વર્ષ પહેલાની વાતથી લડતા જે રીતે રામ 14 વર્ષ વનવાસ ભોગવી અયોધ્યા આવ્યા, અયોધ્યામાં આવ્યા પછી જે વખતે ઉત્સવ ઉજવાયો ત્યારથી દિવાળી ઉજવાય, દિવાળીથી આજ દિન સુધી દિવાળી. આપણે ભાગ્યશાળી છે, આપણે એટલું ગૌરવ લઈ શકીએ છીએ કે આ વર્ષની અંદર આપણે 2 દિવાળી, એક દિવાળી હમણાં ઉજવી, બીજી દિવાળી દેશવાસી ના મનની અંદર ભાવ હોય, કલ્પના અનેક લોકોની અંદર જે આસ્થા છે રામ માટેની, જે શ્રદ્ધા છે રામ માટેની, એ રામ માટેની આસ્થા ને શ્રદ્ધા માટે થઈને દેશ નહીં દુનિયામાં હિન્દુ સમાજની અંદર એક દિવાળી કરતા પણ અનેરું વાતાવરણ અને એ વિશ્વાસ સાથે એ જઈ રહ્યા છે. મને બરાબર યાદ છે 6 ડિસેમ્બરે કાર સેવા થઈ અને એ પછી 1 મહિના પછી 6 જાન્યુઆરીએ 6 ડિસેમ્બરે બાબરી ધ્વજ તૂટ્યા પછી 1 મહિના પછી એ દેશવાસીઓએ એક પહેલી જે મંદિરોની અંદર જે ધાર્મિક સ્થાનોની અંદર રોડ ઉપર વર્ષી દિન કે તરીકે ઉજવ્યો હતો અને લાખોની સંખ્યામાં રોડ ઉપર ચાલવાની જગ્યાને, મને ખબર છે ખાડિયાની 1 ઇંચ જગ્યા ના દેખાય, મંદિરો ઉપર ઝગમગાટ દીવા, ઘરથી દીવા, ઢોલ નગારા, ત્રાંસા, જે ઉત્સાહ, જે વાતાવરણ, એ અકલ્પનીય છે. એ વાતો આજે પણ નજર સમક્ષ આવે ને ત્યારે કોક જૂની વિડીયો, એ વખતે તો VCR હતા, વિડીયો હતા, એ ક્યાંક કોકની જોડેથી જોવા મળે ને તો પણ આંખમાંથી એમ કે રામ માટે થઈને આ દિવસે આ રીતે ઉજવણી કરી હતી. તો જો એ દિવસે એ આસ્થાથી, એ શ્રદ્ધાથી, એ ભાવથી ઉજવણી કરી હોય તો આ દેશનો કે આ દુનિયાનો, હિન્દુ સમાજનો કે જે વાત લઈને નીકળ્યા હતા, જો એ સમયે 1 વર્ષ પછીની આ ઉજવણી હોય તો આજે તો એ મંદિર સાક્ષાત આપણી સામે હશે. એટલા માટે જ મેં કીધું કે આજે પણ દેશના પ્રધાનમંત્રી શ્રીએ જે વાત કરી અયોધ્યાની અંદરથી કે સ્વરાજ્ય માટે સ્વચ્છતા જરૂરી, સુરાજ્ય મળ્યો છે તેને સુરાજ્યની શરૂઆત એ આપણે સ્વચ્છતાથી કરીએ. આવી અનેકવિધ વાતો. જી, અને વડાપ્રધાને સાથે એ પણ કહ્યું કે એ સ્વચ્છતા ન માત્ર અયોધ્યામાં પરંતુ દેશના તમામ મંદિરોમાં હોવા જોઈએ. સુરાજ્યની પરિકલ્પના તરફ આપણે આગળ વધી રહ્યા છે. આવું આપણી પાસે ઉદયનજી, આપનો શું અનુભવ છે એ સમયનો, એ સંઘર્ષનો? જેમ કે મેં આપને કીધું કે અશોક દાદાએ પણ કીધું કે 90ની 92ની સંઘર્ષ એ ક્ષણો આજે પણ યાદ કરીએ તો એ અકલ્પનીય ઘટનાઓ છે અને અકલ્પનીય જેનું વર્ણન પણ નથી થઈ શકે એવું છે આ બધું. અને એની અંદરમાં જે આજે રામ રાજ્ય તરફ જ હવે આપણે જઈ રહ્યા છીએ અને એ 22 તારીખે આ ગૌરવ દિવસ આપણે મનાવી શકીએ એટલી આજની આપણી મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું છે. જી, અને એ મનની ઈચ્છા એ ન માત્ર એ કાર સેવકો કે જેણે સંઘર્ષમાં ભાગ લીધો એમના માટે પરંતુ દેશભરના લોકો માટે. ઉપેન્દ્રસિંહજી, આપનો શું એવો અનુભવ ખાસ કરીને જ્યારે આ સંઘર્ષ ચાલી રહ્યો હતો એ સમયે? સંઘર્ષ દરમિયાન કોઈ એવો હિન્દુ સમાજમાં કોઈ એવો દીકરો નહીં હોય, યુવાન નહીં હોય તે રામ મંદિરની લાગણી સાથે નહીં જોડાયેલો હોય. નાનામાં નાનું આંદોલન હોય, આહવાન હોય, નાનામાં નાના યુવાનથી માંડી અને બુજુર્ગ સુધી બધાએ જ આ અભિયાન
અને સંઘર્ષમાં પોતાનો સિંહ ફાળો આપેલો છે. આજે અહીંયા બેઠેલા તમામ લોકો તથા હિન્દુ સમાજના કેટલાય લોકોના વડવાઓએ પણ આના અંદર બલિદાન આપેલા છે. તો આજે એ બલિદાનો રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેના હરખમાં બધું જ દુઃખ વિસરાઈ ગયું છે એવી એક અનુભૂતિ દરેક હિન્દુ સમાજને થઈ રહી છે. અને એ અનુભૂતિ અને એ દુઃખ અને એ જે સંઘર્ષ હતો એ ભૂલાઈ રહ્યો છે, કારણ કે ભગવાન શ્રી રામ ખુદ એ મંદિરમાં બિરાજમાન થવાના છે અને એ દિવાળીનો માહોલ ફરી એક વખત જેમ આપણને ભૂષણભાઈ કહ્યું કે એક જ વર્ષની અંદર આપણે 2 દિવાળી ઉજવવાના છે અને વડાપ્રધાને પણ એ જ વાત કહી કે દિવાળીની જેમ જ 22 તારીખને એ દિવસને પણ ઉજવીશું. આપ તમામ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે જૂની ઘણી બધી વાતો અહીં આપણને સાંભળવા મળી હતી. આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું, પરંતુ રામ મંદિરને લઈને, રામોત્સવને લઈને પડે પડની અપડેટ આપ ગુજરાત ફર્સ્ટ પર નિહાળી શકશો. નમસ્કાર.